મમ્મી કે બધા માટે લાવી છું, પણ આપણું મન બોલ્યું પહેલાં મારા માટે, એટલે કે આપણે ખાવાનું ચાલુ કરી દીધું. ये कोई तरीका है भीख मांगने का? પંખાની હાલત જોઈને મેં તો વિચારી લીધું કે કરણ કરતાં વધારે ધૂળ ફરતી હશે. હું કેમેરો લઈને પહોંચ્યો, બધા છોકરા એવા ભાગ્યા જાણે સાહેબ લેશન ચેક કરવા આવ્યા હોય, અને એક છોકરાને તો એક ભાઈએ ઉચકી જ લીધો. जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा. ઘરે બેઠા બેઠા કંટાળો આવ્યો, એટલે એક્ટિવાને પણ કહ્યું, ચાલ ભાઈ આજે હું તને ફેરવી લાવું. પણ એક્ટિવાનું કોટો સિરિયસ હતું. ભાઈઓ આ છે મિનરલ વોટર પાણીનો પ્લાન્ટ. તો મિત્રો અહીંયા પાણી કરતાં વધારે બોટલો લાઈનમાં ઊભી હોય. ભાઈઓ દર્દી હવે એકદમ ફિટ થઈ ગયો છે. હવે એને ડિસ્ચાર્જ કરી માલિકના ઘરે મૂકવા જઈ રહ્યા છીએ. આ એન્જિનિયરનો પ્રોજેક્ટ શું છે એ તો ભગવાન જાણે, પણ કામ બહુ સિરિયસ ચાલી રહ્યું છે. एक और टाइम. વિહાન પહેલાં પકોડી લઈને ભાગ્યો, પછી યાદ આવ્યું, અરે મસાલો અને પાણી તો રહી ગયું. ભાઈ વિહાન પકોડી લેવા આવ્યો, પણ ત્યાં સુધીમાં તો ટેસ્ટિંગના બહાને 2-3 પૂરી કરી નાખી. આખી પકોડીનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થયો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.